मित्रों धोरण 8 विषय गणित आज मित्रों नवु चेप्टर स्टार्ट करवा जई रह्या छे એટલે કે ધોરણ 9 અને 10 માટે ખૂબ જ ઉપયોગી ચેપ્ટર છે। આની આપણે પાયાની સમજ આપણે કેળવવાની રહેશે। એટલે કે જો આ વિડિયો તમે જોવામાં કે સ્પીડથી જોશો તો પછી ખબર પડશે નહીં। એટલે કહેવાય છે કે શાક જ્યારે આપણે વઘારીએ ને એમાં તેલની જરૂર પડે છે। એટલે કે આ છે ને આપણો તેલ પ્રકાર એક પાઠ છે આપણો, એનું નામ છે પ્રાયોગિક ભૂમિતિ। હવે પ્રાયોગિક ભૂમિતિ ભણતા પહેલાં આપણે ખૂણાની રચના કરવી પડશે। તો આપણે સૌપ્રથમ આજે માત્ર ને માત્ર કોણ માપનો ઉપયોગ ન કરતા પરિકર અને સ્કેલની મદદથી છે આપણે આજે ખૂણાની રચના કરતા શીખીશું। તો क्या ખૂણા છે પહેલાં? તો કે 60 અંશનો ખૂણો છે, 120 અંશનો ખૂણો છે, 30 અંશનો ખૂણો છે, 15 અંશનો, 90 અંશનો, 45 અંશ, ત્યારબાદ 22.5 એમ વગેરે 105 અંશનો ખૂણો છે, 110નો, એ વગેરે ખૂણા આપણે આજે ભણવાના છીએ। તો સૌપ્રથમ આપણે મિત્રો જોઈએ, હવે આપણે સ્ટાર્ટ કરીએ કે ભાઈ ખૂણા કઈ રીતે દોરી શકાય। અને ખરેખર તમારે રચના શીખવા માટે ખૂણા શીખવા ખૂબ જ જરૂરી છે। જો તમને ખૂણા રચતા નહીં આવડે તો તમે આગળના પ્રક્રિયા ખાસ કરીને આ ચેપ્ટર છે એ રચના 5 માર્ક્સનો આપણે પરીક્ષામાં પૂછાઈ શકે છે। એટલે 5 માર્ક્સનો સવાલ નથી, પરંતુ 9 અને 10નું પાયાનું એટલે કે પ્રાયોગિક ભૂમિતિ જે આપણે જે ભણવા જઈ રહ્યા છે। હવે ધારો કે તમારે પહેલો જે 60 અંશ રચવાનો છે, એટલે આપણે આપીએ કે ભાઈ ખૂણો મારે ABC છે એ 60 અંશની રચના કરવી છે। તો મિત્રો શું કરશું સૌપ્રથમ આપણે? તો સૌપ્રથમ તમારે સ્કેલ લઈ અને સૌપ્રથમ કિરણ રચવાનું। સૌપ્રથમ શું કરવાનું? એક કિરણ રચી દેવાનું। સૌપ્રથમ એક શું કરવાનું? આપણે કિરણ રચ્યું। આ કિરણ આપવાનું કિરણ BC આપણે નામ આપી દીધું। કિરણ BC નામ આવ્યા પછી પરિકરની મદદથી આપણે અર્ધવર્તુળ રચવાનો છે। હવે શું કરવાનું? તો અર્ધવર્તુળનો જે પરિકરનો જે અણીવાળો ભાગ છે ક્યાં મૂકવાનો? બિંદુ B પર। બિંદુ B પર આપણે મૂક્યા પછી શું કરવાનું? અર્ધવર્તુળ ચાપ રચવાનો કે ભાઈ અર્ધવર્તુળ છે એ ચાપ રચી દેવાની। અર્ધવર્તુળ ચાપ છે એ કિરણ BC પર જ્યાં રચે છે એને આપણે 0 અંશ એવું નામ આપી દેશું। ત્યાર પછી જેટલી ત્રિજ્યા વડે આપણે પરિકરની ચાપ મારી હતી એ જ ત્રિજ્યા વડે, ત્રિજ્યામાં કશો ફેરફાર કરવાનો નથી, એ જ ત્રિજ્યા વડે આટલી જ ત્રિજ્યા લઈ અને 0 અંશનું કેન્દ્ર લઈ અને એક ચાપ મારો। વર્તુળ પર એક ચાપ રચશો તો આ ચાપથી 60 અંશની ચાપ રચાઈ ગઈ છે। એટલે આપણે હવે શું કરવાનું? તો કે સ્કેલની મદદથી કિરણ AB રચી દેવાનું। સ્કેલની મદદથી કિરણ AB રચવાનું કે આ જે કિરણ AB રચ્યું છે આ કિરણ AB આના આપી દો એટલે કિરણ ABC કેવું થયું? 60 અંશનો ખૂણો આપણો રચાઈ ગયેલો છે। તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, ઇમ્પોર્ટન્ટ આપણો 60 અંશનો ખૂણો, ત્યાંથી બધી આપણે રચનાની સ્ટાર્ટ તો થશે। હવે બીજું આપણે લઈએ કેવો રચવાનો છે? તો કે ભાઈ 120 અંશનો। બીજી મુદ્દો છે આપણો કે ભાઈ 120 અંશનો એટલે કે ખૂણો DEF બરાબર 120 અંશ થાય રચના કરવાની છે। તો જે રચના આપણે કરી છે એ જ પ્રમાણે પહેલાં શું કર્યું આપણે? તો કિરણ રચ્યું તો આપણે પહેલાં શું કરી દેવાનું? અહીંયા આપણે કિરણ રચી દઈએ। ભાઈ કિરણ DEF રચીએ કે ભાઈ કિરણ EF આપણે રચ્યું, આને કિરણ EF નામ આપી દો, કિરણ EF। ત્યારબાદ શું કર્યું હતું આપણે? તો કે પરિકરની મદદથી અર્ધવર્તુળ ચાપ રચી હતી। ક્યાં રાખ્યું હતું આપણે? તો કિરણ B પર। આ ક્યાં રાખશું? કિરણ D પર। કિરણ D પર અણીવાળો ભાગ રાખી અને અર્ધવર્તુળ છે એ ચાપ રચી દો। તો અર્ધવર્તુળ આપણે ચાપ રચી। ત્યારબાદ શું કર્યું હતું આપણે? તો કે અહીંયા આપણે કેન્દ્ર જે આપ્યું હતું એ કેન્દ્ર પર ફરી પાછી તેટલી ત્રિજ્યા વડે, ત્રિજ્યા તેટલી લેવાય એટલી ત્રિજ્યા વડે 0 પર રાખવાનું અને આ ચાપ રચ્યો। તો આ કેટલાની થઈ આપણે? ઉપર મુજબ 60ની। તો કે 60 ગુણ્યા 2 કરો કેટલા થાય? 120। તો આ 60ની એટલી ત્રિજ્યા વડે જે અર્ધવર્તુળ આપણે છેદી છે ત્યાં પરિકરનો અણીવાળો ભાગ રાખો અને ફરી પાછી એક ચાપ રચો। તો આ કેટલાની થઈ? 120ની। તો મિત્રો શું કરશું હવે? ત્યાં આપણે 120નું આપણે બિંદુ રચવું, કિરણ DE રચી દઈએ। કિરણ DE, આ કિરણ DE કેટલા અંશનો થયો? આ નામ દો કિરણ D। તો
तो किरण डी आ खूणो DEF बराबर કેટલા આવશે 120 અંશ રચાઈ ગયો। तो मित्रों ध्यान रखो रचना दौरवा माटे खास 60 अंश પછી 120 ત્યારબાદ કેટલો આવ્યો 30 અંશ। तो હવે તમારે રચવાનો છે ત્રીજો કે ભાઈ ખૂણો PQR बराबर 30 अंश। तो कोनो द्विभाजक बनशे तो कि 60 नो द्विभाजक बनशे। तो 60 ना बे भाग पड़े કેટલા થાય 30 થાય ને। तो कि 60 नो द्विभाजक तो तमारे हमारा रचना कोनी 60 ની દોરવાનું છે। 60 ના તમે બે ભાગ પાડશો એટલે કેટલા બનશે 30 નો બનશે। તો સૌપ્રથમ શું કરો તમારે કિરણ QR રચવાનું। તો કિરણ QR રચીએ આપણે। તો સૌપ્રથમ આપણે કિરણ QR રચીએ। तो चलो आप रहीશું किरण Q અને Q નામ આપી દો। અહીંયા આપણે R નામ દઈએ। ત્યારબાદ શું કરવાનું આપણે પરિકરની મદદથી Q ઉપર કેન્દ્ર કરો। શું કર્યું આપણે તો કે દર વખતે અર્ધવર્તુળ ચાપ જે રચીએ છીએ અર્ધવર્તુળ ચાપ રચી દેવાની રહી છે। ત્યાર પછી શું કરતા તો કે કિરણ QR ને અર્ધવર્તુળ જ્યાં છેદે છે ત્યાં આપણે પરિકરનો ભાર રાખી અને એક ચાપ રચવાની રહી છે। ચાપ आ के 60 नो। तो ये 60 नो रही એને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। ચાલો આપણે આને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। આના આપીએ x કે ખૂણો XQR કેટલાનો બન્યો તો કે 60 નો બન્યો। આપણે જોઈએ કેટલો તો 30 નો। હવે શું કરીને ધ્યાન રાખજો 30 નો એટલે આ બે કીધું ને ભાઈ 60 નો દ્વિભાજક આવશે તો આની વચ્ચે આવશે એટલે કે આ x अर्धवर्तुळ ज्यां छेदे छे त्यांथी अने QR नुं बिंदु एने शुं करो एटली त्रिज्या लेवानी आपणे एटली त्रिज्या लई अने एक चाप रचवानी। पहेला 0 पर राखीने एक अर्धवर्तुळ चाप रचवानी पछी क्यां लई जवानो अर्धवर्तुळ छेदे त्यां ए चाप मारो। आ चाप ज्यां छेदे एने आपणे रची दઈએ तो आ કેટલાનો આવશે તો 15 અંશનો ખૂણો આપણો રચાઈ જશે। आ थी गयो PQR बराबर 30 अंश। हवे रचवानो छे 15 अंश। तो 15 ए कोनो आवशे तो 30 नो द्विभाजक आवशे। तो आपणे चौथो जे खूणो रचीए छीए ए रचीए खूणो COB बराबर 15। तो कोनो द्विभाजक छे तो भाई 30 नो द्विभाजक ए थशे। तो आज प्रमाणे आपणे रचवानो छे 60 अंश रचवानो है 30 नो पछी एनो द्विभाजक आपणे रचवो पड़शे। तो सौ प्रथम एक आपणे अर्धवर् એટલે કે કિરણ દોરી દઈએ। आ किरण नाम आपणे क्यों आपीए OB किरण OB रही छूं। त्यारबाद शुं करवानुं तो अर्धवर्तुळ एक चाप रचवानी अर्धवर्तुळ चाप रची देवानी। अर्धवर्तुळ आ चाप रही छे એ ચાપ પછી શું કર્યું તો હવે તમને લોકોને ખ્યાલ છે કે હવે શું કરતા તો કે 60 ની ચાપ મારવાની। આ 60 ની આવી ગઈ 60 ને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। 60 ને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। આપણે દર્શાવી દઈએ કે 60 ને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। એન નામ આપો x। પછી શું કરવાનું તો કે તેટલી ત્રિજ્યા લઈ અને 30 નો રચવાનો છે એટલી ત્રિજ્યા લખીને 30 નો રચો। तो कि 60 नो जो रीचो है एनो आपणे रचवानो केटलो 15 रचवानो है। तो कि 60 ना अर्धा केटला थशे 30 थशे। तो एने एक अर्धवर्तुळ चाप बे चाप मारो। तो कि आ जे 30 नो आव्यो छे एने आपणे शुं करवानुं मित्रों तो एने पण आपणे तूटक रेखा वडे दर्शाववी पड़े। शा माटे आपणे जोईए छे 15 नो એટલા માટે આને પણ આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। तो आज AOB કેટલા અંશનો થયો તો 30 અંશનો થયો। આપણે જોઈએ કેટલો 15 અંશનો। હવે ધ્યાન રાખજો મિત્રો ખાસ તો 15 નો શું કરવાનું તો કે જે આ જે બિંદુ છે કિરણ OF OB પરનું બિંદુ અને કિરણ AO પરનું જે અર્ધ છે તે એટલું આપણે માપ લેવાનું છે। એટલે કે આટલું જે માપ લઈ અને 0 અંશથી પછી તમારે ચાપ રચવાની એક ચાપ અને એક ચાપ અહીંથી મારો દેવાની। આ થઈ ગયો આપણો 15 અંશનો ખૂણો કે જે છે એ COB કેટલા કયો ખૂણો તો કે COB આ ખૂણો COB એ 15 અંશનો ખૂણો રચાઈ જશે। મિત્રો
तो 4 જે ખૂણા છે એ આપણે ખ્યાલ આવી ગયો। હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખૂણો આપણે કેટલા અંશનો છે? એ 90 અંશનો છે। એટલે આપણો પાંચમો ખૂણો છે એ AOC બરાબર 90 અંશનો। એકદમ સરળ છે, એકદમ સરળ છે। તો કે 90નો રચવા માટે તો કે 90 કઈ રીતે આવશે? તો કે મિત્રો ધ્યાન રાખજો, 120 વત્તા 60 નો દ્વિભાજક 180 ભાગ્યા 2 કેટલા આવશે? તો કે 90। તો હવે સૌપ્રથમ એ જ કરતા 60નો રચવાનો, પછી 120નો રચવાનો, એનો દ્વિભાજક આવશે કયો આવશે? 90નો આપણે દોરીશું। તો પહેલાં શું કરો મિત્ર આપણે? તો કે પહેલાં આપણે કિરણ ઓસી રચી દેવાનું। કિરણ ઓસી, આ કિરણ ઓસી રહીશું આપણે। તો કે હા, ત્યારબાદ શું કરતા આપણે? તો કે ત્યારબાદ અર્ધ વર્તુળ ચાપ ક્યાં પર? એ ઉપર પરિકરનો અણીવાળો ભાગ રાખી અનુકૂળ ત્રિજ્યા લેવાની, જેટલી તમારે લેવી એટલી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધ વર્તુળ એક ચાપ રચી દેવાનું। અર્ધ વર્તુળ છે એ ચાપ રચી દેવાનું। આ ચાપ રહીશું। હવે અહીંથી શું કરવાનું? એટલી ત્રિજ્યા લઈ, ત્રિજ્યા કોઈ ફેરફાર, એટલી ત્રિજ્યા લઈ અને 0 પર રાખી અને એક ચાપ આ કેટલાની થશે? તો તમે કહેશો 60ની, તો આ કેટલાની થશે? તો 120ની। કીધું ને ભાઈ 120 અને 60 નો દ્વિભાજક રચો એટલે 90નો આપણે રચાઈ જશે। તો આ ચાપ 60ની આગળ લઈને આવી 90ની। હવે તેટલી ત્રિજ્યા લઈ, ત્રિજ્યા ફેરફાર નહીં, એટલી ત્રિજ્યા લઈ અને બંને ચાપ મારવાની। તો પહેલાં 60ની ચાપ રચી અને એક ચાપ રચો, પરિકરનો અણી ભાગ ક્યાં રાખવાનો? 60 પર એક ચાપ રચી, પછી બીજો ભાગ અણી ક્યાં રાખવાનો પરિકરનો? તો 120 ઉપર અને એની ચાપ રચવાની। જે આ બંને ચાપ જે છે એ કેટલો થશે? તો કે એ બનશે આપણો 90 અંશનો ખૂણો। તો કે એ છે એ આપણો 90 અંશનો ખૂણો બની જશે। ત્યાં શું આપવાનું? એ, તો AOC બરાબર 90 અંશનો રચાઈ ગયો છે। બરાબર મિત્રો, આટલા જો ખૂણા તમને ખબર પડી જશે તો ઓટોમેટિક રચનામાં તમે તમારી રીતે મુદ્દા લખી શકશો। બંધ કરી દીધો। હવે મિત્રો આગળ જોઈએ તો કેટલા અંશનો રહ્યો? તો કે 45 અંશનો છે। તો કે 45 અંશનો આપણે જોઈએ તો કે છઠ્ઠો જે ખૂણો રચવાનો છે એ નામ ગમે તે તમે આપી દો, ખૂણો PQR બરાબર 45 અંશનો। તો 45 કોનો દ્વિભાજક છે? તો તમે કહેશો કે 90નો દ્વિભાજક છે એ 45 રચાય છે। તો કે 90ના બે ભાગ 45 આવી, તો કે હા। તો હવે તમારે શું રચવાનું? તો કિરણ QR રચો। તો આપણે રચી નાખીએ, કિરણ QR રચો। કિરણ આ QR આપણે રચી દો, નામ આપી દો કિરણ QR આવ્યું। ત્યારબાદ શું કરવાનું? તો કે અનુકૂળ ત્રિજ્યા લેવાની, અનુકૂળ ત્રિજ્યા લઈ પરિકરનો અણીવાળો ભાગ ક્યાં રાખવાનો? બિંદુ Q પર, Q પર રાખીએ શું કરવાનું? તો કે ભાઈ અર્ધ વર્તુળ ચાપ છે એ રચવી પડે। રચી અર્ધ વર્તુળ ચાપ? તો કે હા। આ ચાપ કિરણ QR ને જ્યાં છેદે છે ત્યાં પરિકરનો ભાગ રહી એટલી જ ત્રિજ્યા વડે 0 પર રાખી એક ચાપ રચો। આ કેટલો થશે? તો કે 60નો થશે। આ કેવો થશે? તો કે ભાઈ 120નો થશે। 90નું કરી દીધો તો કે 120 અને 60ની ચાપ જે છે ત્યાં એટલી ત્રિજ્યા લઈ અને 120 પરથી એક ચાપ રચો અને એક ચાપ રચો તમે 90 પરથી। આ જે રચણી કયો થયો? તો કે 90 અંશનો આપણો ખૂણો રચી, જેને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ, જેને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ। આ જે તૂટક રેખા વડે દર્શાવ્યો એ કયો થયો આપણો? તો BOBQR કેટલા અંશનો? 90 અંશનો થાય। હવે તમારે રચવાનો છે 90નો દ્વિભાજક। મિત્રો આમાં ખાસ ધ્યાન રાખજો, જો 90નો 45 અંશનો રચો છો એટલે ખાસ એ ખ્યાલ રાખજો કે અહીંથી એટલું માપ આ માપ નથી લેવાનું। મિત્રો ખાસ ધ્યાન રાખજો, માપ તમારે ક્યુ લેવાનું છે તે કિરણ QR પરનું જે છેદુ બિંદુ ત્યાંથી એ અને કિરણ QR ને અર્ધ વર્તુળ છેદે છે, ફરી પાછું રિપ્લાય કિરણ QR ને જ્યાં છેદે છે એ બિંદુ એટલે કે આ જે બિંદુ અહીંથી અને કિરણ QR ને અર્ધ વર્તુળ છેદે
આટલું બેનું માપ લેવાનું છે, એટલે એટલી ત્રિજ્યા લેવાની આપણે, એટલી આપણે ત્રિજ્યા લઈ. હવે પહેલાં 0 પર રાખી અને અર્ધવર્તુળ ચાપ રચો અને ત્યાર પછી QI ચાપ રચો. આ જે ચાપ છે એ કયો થયો? તો કે તમારો 45° ખૂણો રચાઈ ગયો. આ આપણો રચાણો 45° ખૂણો. કયો આપ્યો તો આપણે? તો કે PQR 45°. હવે આપણે એમાં ને એમાં 22 લઈ લઈએ, એમાં ને એમાં લઈએ 22.5નું. તો 22 એટલે 45નો અડધો થશે. 22 કેટલા થશે? 45નો અડધો થશે મિત્રો. એટલે આપણે રચવાનો છે. તો પહેલાં તમારે રચવો, જો ફરીથી રચવું હોય તો કિરણ QR રચવાનું, અર્ધવર્તુળ ચાપ રચી દેવાની, પછી 0 પર રાખી પરિકરણી, પછી એક ચાપ એટલે 60ની, પછી 120ની, 120 અને 90, 60 ચાપ એટલે 90નો દ્વિભાજક કયો થયો? તો કે 90 કઈ લેવાની? કિરણ QR પરનું બિંદુ છેદું ત્યાં, અને કિરણ BQ પરનું જે બિંદુ અર્ધવર્તુળ છેદું એટલી ચાપ લઈને ચાપ એટલે 45 થશે. હવે આપણે રચવા માટે કે 22.5 એટલે QR પરનું બિંદુ અને PQ પરનું બિંદુ જે અર્ધછેદું એટલું માપ આપણે લેવાનું અને આપણે ચાપ રચવાની. આટલું માપ લઈ અને પહેલાં 0 પર રાખવાનું અને અર્ધવર્તુળ ચાપ રચી દેવાની, ચાપ રચવાની, અને પછી કેટલાનો જો તો 45 એના પર રાખીને રચવાની. તો આ તમારો થયો 22.5નો ખૂણો. તો આ જે આપણે રહી ગયો કેટલાનો છે? 22.5નો. આ જે રચાણો કેટલો રચાણો? તો કે PQR આને આપો C કે ભાઈ ખૂણો CQR બરાબર 22.5. CQR કેટલા જો? તો કે આ જે ખૂણો એ 22.5નો આપણે રહી. મિત્રો હવે 75° આપણે ખૂણો રચવા જઈ રહ્યા છે. તો આપણે જોઈએ કે 75° ખૂણો છે એ કોનો દ્વિભાજક છે? 75° એટલે કે ખૂણો ABC બરાબર 75° આપણો રચવાનો છે. તો મિત્રો 75° છે કોનો છે? તો કે એ 150નો દ્વિભાજક છે અથવા 90+60નો દ્વિભાજક, એટલે કે 90 અને 60ની વચ્ચે છે 175° આપણે મળશે. તો ખૂણો ABC બરાબર 75° રચવાનો છે. તો પહેલાં શું કરશું આપણે? તો કે સૌપ્રથમ આપણે દર વખતની જેમ એક કિરણ રચીશું. આના આપી દે ખૂણો કિરણ BC. તો પહેલાં આપણે શું કરો? તો કિરણ BC રચ્યા બાદ અનુકૂળ ત્રિજ્યા લેવાની. આપણે ત્રિજ્યાનો ખૂણો એટલે કે પરિકરનો ખૂણો ક્યાં રાખવાનો? અરિવાળો ભાગ B ઉપર, અને અર્ધ વર્તુળ છે એ તમારે ચાપ રચી દેવાની. અર્ધવર્તુળ ચાપ રચ્યા પછી આપણે પહેલાં 60નો લેવાનો, પછી 90નો, એટલે કે 0 પર રાખીને ચાપ મારો કેટલાને આવશે? આ 60નો થયો. 60થી ચાપ મારશો કેટલા થશે? 120નો. 120 એટલે કીધું ને 90 + 60. તો આ 60 છે, આ 120 છે. 90 રચવા માટે તો કે તેટલી ત્રિજ્યા લઈ અને પહેલાં 60થી એક ચાપ મારો, એક ચાપ 60થી મારવાની, એક ચાપ 120થી મારવાની. જે આ છેદ છે એ કેટલા બનશે આપણો? તો એ ખૂણો બનશે આપણો 90°નો. પણ મિત્રો આપણે જોઈએ છે 75, તો આ રેખા આપણે કેવી દોરશું? તો કે આને આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ. આપણે આને તૂટક રેખા વડે દર્શાવી દઈએ. તો કે આ જે કિરણ બન્યું છે એ XBC કેટલા અંશનો થયો? 90°નો. પણ મિત્રો આપણે જોઈએ કેટલાનો છે? 75નો. એટલે કીધું ને કે હવે 75 લેવા માટે ખાસ ધ્યાન રાખજો. 75નું માપ લેવા માટે એક 60 અને અર્ધ વર્તુળ જે છેદું છે આટલું માપ લેવાનું તમારે. 60 અને 90ની ચાપ જે અર્ધ છેદી છે એટલું માપ લેવાનું. એટલે કે એટલી આપણે ત્રિજ્યા લેવાની. એટલી ત્રિજ્યા લઈને એક ચાપ છે એ 60 પરથી આપણે મારશું, અને એક ચાપ છે ક્યાંથી મારશું? 90નો જે રચ્યો છે ત્યાંથી આ ચાપ. તો આ તમારો હવે અહીંયા આપણે છે એ કિરણ રચી દેવાનું. તો જે આ જે કિરણ તમને મળશે કેટલા મળશે? 75°નો ખૂણો મળશે. આ જે મળ્યો એ કેટલા મળ્યો આપણે? તો કે 75°નો ખૂણો મળ્યો. ખૂણા આપવાનો આપણે A.
તો ખૂણો ABC બરાબર કેટલા 75 અંશનો ખૂણો થશે. ખૂણા મિત્ર એકદમ સહેલા છે. પછી બીજો આપણે લેવાનો છે કે 37.5 એટલે કોનો દ્વિભાજક છે ભાઈ? તો કે એ છે એ 75નો દ્વિભાજક છે. જે 75 જો છે એટલો આપણે રચવો પડશે. તો આપણે ફરી પાછું હવે અહીં જોઈએ તો કે આને આપણે નામ આપીએ ખૂણો PQR બરાબર 37.5નો આપણે રચવાનો છે. તો પહેલાં શું કરવાનું? આપણે કિરણ QR રચવાનું. તો આપણે પહેલાં રચીએ કિરણ QR. તો આપણે આ રહીશું શું રહીશું? કિરણ QR રહીશું મિત્રો. હવે શું કરવાનું કે પરિકરની મદદથી અર્ધવર્તુળ ચાપ એટલે અનુકૂળ ત્રિજ્યા, જેટલી ત્રિજ્યા લેવી એટલી ત્રિજ્યા અનુકૂળ ત્રિજ્યા આપણે લેવાની અને Q પર પરિકરનો ભાગ રાખી અને અર્ધવર્તુળ છે એ ચાપ તમારે રચી દેવાની. આ રચાઈ ગયું અર્ધવર્તુળ ચાપ. ત્યાર પછી એટલી ત્રિજ્યા લઈ કિરણ ક્યુઆરને જે છે તે રાખી એટલે ચાપ પર આ કેટલા થશે? તો 60ની. આગળ થશે તો 120ની. આ બંને જેટલો ચાપ રાખીને એક મારશું એટલે આ કેટલા બનશે? તો કે 90નો. આ બનશે આપણો 90નો ખૂણો. 90ને આપણે તૂટક રેખાવાળા દર્શાવી દઈએ મિત્રો, કારણ કે 90 આપણે જરૂર છે 37.5ની. એટલે 90ને આપણે છે એ તૂટક રેખાવાળે દર્શાવી દઈએ. 90ને આપણે છે એ તૂટક રેખાવાળે દર્શાવી દઈએ. તો આ જે કિરણ XQR છે એ કેટલા બન્યો? 90નો બની ગયો. આ કેટલા બનશે? 90નો. હવે 90 પછી કયો લેવાનું છે? તો કે 75નો અડધો છે બરાબર. તો 75 રચવા માટે શું કરશું આપણે? તો કે 60 અંશનું જે માપ છે તે અને 90નો જે રેચો છે એટલો આપણે માપ લેશું. તો કે હા, આટલું માપ લઈ અને એક ચાપ રચવાની. તો કે આ 90થી મારી અને આ મારેલી આપણે 60થી ચાપ. આ જ્યાં છેદું છે ત્યાં પણ આપણે શું કરવાનું? એક તૂટક રેખા દોરવાનું. આપણે જોઈએ છે 37.5 એટલે આને પણ આપણે શું કરવાનું? તૂટક રેખા વડે દર્શાવી દેવાનું. આ બન્યો AQR કેટલા અંશનો બન્યો? 75નો. લેવાનો મિત્રો કેટલાનો છે? તમારે લેવાનો 37.5નો. હવે તમારે ધ્યાન રાખવાનું મિત્રો કે જે આપણે 75 રેચો છે એ અર્ધવર્તુળનું જે છેદું છે એ માપ અને QR છેદું એટલું માપ, એટલે કે આ માપ અને આટલું માપ આપણે લેવું પડશે. કિરણ QR છેદે ત્યાં અને AQ જે અર્ધવર્તુળ છેદે એટલું માપ આપણે લેવું પડશે. તો માપ લીધું. હવે તેથી ચાપ રચો. તો અહીંયા 0 રાખી અને અર્ધવર્તુળ ચાપ રચવાનું. ત્યાર પછી આ રાખીને એક ચાપ આપણે રચીએ. આ ચાપ જ્યાં છેદે એ આપણો બનશે ખૂણો PQR 37.5 અંશનો. એટલે આ જે આપણો બન્યો એ કેટલા બન્યો? તો કે 37.5 અંશનો ખૂણો આપણો બની ગયો. ન્યા PQ તો PQR કેટલા અંશનો થયો? તો કે આ જે ખૂણો થયો 37.5 અંશનો ખૂણો આપણો બની ગયો. ત્યાર પછી આપણો છે 120 અંશનો ખૂણો. ત્યારબાદ કયો છે? 120 અંશનો. એટલે કે આપણે મિત્રો જોઈએ કે ખૂણો DEF બરાબર 120 અંશનો, સોરી 105 અંશનો, 105 અંશનો. હવે મિત્રો 105 અંશનો ખૂણો તમારે લેવાનો છે તો એ કોનો દ્વિભાજક છે? તો કે ભાઈ એ 210નો પણ દ્વિભાજક થાય છે અને કોનો? તો કે 210નો દ્વિભાજક અને બીજું એ તો 120 અને 90નો પણ દ્વિભાજક એ બને છે. એટલા માટે આપણે 90નો પણ રચવો પડશે અને 120નો પણ રચવો પડશે. 90 અને 120 જે છેદ છે ત્યાંથી આપણે ખૂણો દોરવો પડશે. તો પહેલાં શું કરવાનું આપણે? તો કે પહેલાં કિરણ DF રચવાનું. તો પહેલાં સૌપ્રથમ કિરણ EF કિરણ EF રચવાનું. ત્યાર પછી અનુકૂળ ત્રિજ્યા લઈ અર્ધવર્તુળ શું કરવાની? અર્ધવર્તુળ ચાપ મારી દેવાની. અર્ધવર્તુળ છે એ ચાપ રચી દેવાની.
અનુકૂળ ત્રિજ્યા લઈ અને અર્ધ વર્તુળની છે તમારે ચાપ રચી દેવાની. આ ચાપ રહી જાય અર્ધ વર્તુળની. હવે જે EF ને છેદું છે ત્યાંથી માપ લઈ અને ચાપ મારશો એટલે ત્રિજ્યા લઈ તો કેટલા બનશે? તો કે આ બન્યો તમારો 60નો ખૂણો, બરાબર છે. પછી 60થી માપ લઈ કયો બનશે? તો 120 અંશનો. આ 120નું. હવે આપણે લેવાનું છે 90 ને 120. તો 90 રચવા માટે શું કર્યું આપણે? આગળ શીખ્યા પ્રમાણે કે 90ની ચાપ રચવા માટે આપણે શું કરશું? તો કે 60 અને 120 ની ત્રિજ્યા, એટલે ત્રિજ્યા બેઠે બેઠે આવી ગઈ. તો કે હા, તો કે પહેલાં 60થી એક ચાપ રચવાની તમારે, 60થી એક ચાપ રચવાની અને એક ચાપ રચવાની તમારે 120ની. તો જે આ જે બનશે એ કયો બનશે? આપણો 90 અંશનો ખૂણો જે બનશે એને આપણે કેવો દર્શાવી દેવાનો? તૂટક રેખા વડે મિત્રો દર્શાવી દેવાનો. કેવો રચવા? તૂટક રેખા વડે આપણે દર્શાવીને એને આપણે તૂટક રેખા વડે દર્શાવી દીધો. તો આને ગમે તે નામ આપી દો, આને એ નામ આપી દો. ચાલો, તો AEF કેટલો છે? 90 અંશનો થયો. પછી કયો રચવાનો આપણે છે? એ 120નો. તો 120નો જ છે. તો 120ને પણ આપણે કેવું આપી દઈએ? તૂટક વડે આપો. ન આપો કાંઈ વાંધો નહીં. હવે ધ્યાન રાખજો મિત્રો, કયો રચવાનો છે આપણે? 105 અંશનો. તો શું કરવાનું? તો કે જે અર્ધ વર્તુળ જે 90 ને છેદ્યું છે એ બિંદુ અને 120નું આટલું આપણે માપ લેવાનું છે. એટલું માપ લઈ અને અર્ધ વર્તુળ ચાપ, પછી 90 છેદ્યું ત્યાંથી એક ચાપ રચો અને એક ચાપ રચો 120થી. જે આ બંને બિંદુ છેદશે એ મળશે આપણને કેટલાનો? તો 105 અંશનો. એ આપણે મિત્રો હવે દોરી દઈએ. આ જે ખૂણો છે એ કેટલો કયો થયો? તો કે ખૂણો DEF, એટલે કે આ જે ખૂણો છે ખૂણો DEF કેટલા અંશનો થયો? 105 અંશનો. હવે મિત્રો છેલ્લું આપણું કેવું છે? 52.5. હવે 52.5 એ કોનો દ્વિભાજક છે એ જોવાનું છે. તો કે ખૂણો XYZ બરાબર 52.5. તો 105નો દ્વિભાજક છે. તો એ કોનો દ્વિભાજક છે? 105નો દ્વિભાજક છે. તો 105નો આપણે રસ્તા શીખી ગયા. તો કે પહેલાં કિરણ રચવાનું, ત્યાર પછી અર્ધવર્તુળ ચાપ રચવાની, 60ની, 120ની, 90ની, પછી માપ લઈને 105નો, પછી 105નો દ્વિભાજક રચવાનો છે. એટલે માપ કેટલું? આટલું લેવું પડશે આપણે. તો જોઈએ અહીંયા મિત્રો, સૌપ્રથમ એક કિરણ રચી દો. સૌપ્રથમ એક કિરણ, એ નામ શું આપ્યું આપણે? YZ. કિરણ YZ રહીશું. ત્યારબાદ શું કરવાનું આપણે? અર્ધ વર્તુળ આ ચાપ રહી છે. ત્યારબાદ હવે શું કરવાનું? 0 રાખી અને એક 60ની ત્રિજ્યા ચાપ મારવાની, એક મારવાની 120ની. આટલું માપ લઈ અને શું કરવાનું? તો કે 90નો એક રચવાનો. આ કયો રચાણો? તો કે 90. હવે 90 તમારે શું કરી દેવાનું? તૂટક રેખા વડે દર્શાવી દેવાનું. 90ને છે એ આપણે તૂટક રેખા વડે દર્શાવી દઈએ. આ AYZ કેટલા મહિનો? 90નો. ત્યાર પછી કયો રચવાનો છે? 105નો રચવાનો. તો કે શું કરવાનું? તો કે 120ની જે ચાપ છે અને 90ની, એટલે કે 90નું અર્ધવર્તુળ જે છેદું તે અને 120ની આટલી આપણે ત્રિજ્યા લઈ અને એક એક ચાપ રચવાની. એક એક ચાપ રચી દો. આ કેટલાનો આવ્યો? તો કે 105 અંશનો. કયો મળ્યો મિત્રો? તો કે 105. એને પણ આપણે કોના વડે દર્શાવી દઈએ? તો કે તૂટક રેખા વડે દર્શાવી દઈએ. આ જે થયો એ કે થયો 105 અંશનો. એને આપણે નામ આપી દઈએ બિંદુ D. હવે મિત્રો ચોને કયો છે આપણે? તો કે ભાઈ 52.5. એટલે મિત્રો શું કરવાનું? તો કે તમારે જે 105 અંશનું જે આવ્યું છે તે, એટલે કે આ જે બિંદુ અને આ આટલું માપ લેવાનું છે.
આટલું માપ લેવાનું છે। 105 અંશનું બિંદુ અર્ધવર્તુળ જે છેદે છે તે અને 0 અંશનું YZ પર છેદે છે તેટલું માપ લઈ અને એક ચાપ પહેલાં 0 થી રાખી એક ચાપ રચવાની અને એક ચાપ મિત્રો રચવાની 105 પરથી। હવે તમારે રચવાનો છે કિરણ XYZ। હવે તમારે આ જે છે એને નામ આપી દો, આને x ના આપી દો, એટલે કે XYZ કેટલા થશે તો કે 52.5 અંશનો આપણો ખૂણો રચાશે। તો મિત્રો આ જે ખૂણા છે એ ખૂબ જ પ્રેક્ટિસ કરજો તો જ ખ્યાલ તમને મિત્રો આવશે। વારંવાર ન સમજાય તો ફરી પાછું શીખવાનો પ્રયત્ન કરજો, વિડીયો પૂર્ણ જોજો તો જ આ ચેપ્ટરનો તમને ખ્યાલ આવશે। કારણ કે વારંવાર કહું છું ધોરણ 9 અને 10 માટે ખૂબ જ ઉપયોગી છે, એટલે ખાસ ધ્યાન તમે આમાં રાખજો।